નમસ્કાર મિત્રો, આજે આપણે યુડાએસ પ્લસની અંદર બાલવાટિકા અને ધોરણ 1ની નવી એન્ટ્રી કઈ રીતની કરવી તે આ વિડીયો દ્વારા જાણીશું. સૌપ્રથમ પહેલા તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી એની અંદર યુડાએસ પ્લસ લખો. યુડાએસ પ્લસ લખ્યા પછી અને આપણે સર્ચ કરવાનું રહેશે. યુડાએસ પ્લસ સર્ચ કર્યા પછી આવું એક હોમ પેજ ખુલશે. એની અંદર સિલેક્ટ સ્ટેટ ફોર લોગિન, એની અંદર તમે જે તે તમારું રાજ્ય હોય એ સિલેક્ટ કરી અને આગળ જાઓ. આગળ જશો એટલે એક આ પ્રકારનું હોમ પેજ ખુલશે. આ હોમ પેજની અંદર આપણે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર જઈ અને એને લોગિન કરવાનું રહેશે. તમે જ્યારે સ્ટુડન્ટ મોડ્યુલ લોગિન કરશો ત્યારે આ પ્રકારનું એક પેજ ખુલશે. આ પેજની અંદર તમારે તમારો શાળાનો હાઈસ્કૂલ અને જે તે પાસવર્ડ હોય તે દાખલ કરી અને ક્રેપ્ચા નાખી અને અહીંયા આપણે લોગિન થવાનું રહેશે. તમે તમારા શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી અને જ્યારે લોગિન થાવો છો ત્યારે આ પ્રકારનું એક હોમ પેજ ખુલતું હોય છે. એની અંદર આપણે કરંટ એકેડેમી યર એટલે કે 2026-27ની એન્ટ્રી કરવાની છે, તો આપણે એના ઉપર સિલેક્ટ કરીશું. છવ્વીસ 27ની અંદર ગયા પછી તમે ત્યાં ક્લિક કરશો એટલે આવું હોમ પેજ ખુલશે. આ પેજની અંદર સ્કૂલ ડેસ્ક બોર્ડની અંદર જવાનું. ત્યાંથી અહીંયા મેં મારી સ્કૂલની કરેલી છે એટલે અહીંયા બતાવે છે. અહીંયા બાલવાટિકા એટલે કે પેલો UKG KG2 PP1 એની અંદર આપણે જવાનું રહેશે. ત્યાં આ પ્રકારનું એન્ટ્રી હશે, આ પ્રકારનું હશે એરો, ત્યાં જવાનું. ત્યાં જઈ અને અહીંયા મેં મારી કરેલી છે એટલે વ્યૂ મેનેજ બતાવે છે. તમે નહીં કરેલી હોય તો સીધું એડ સ્ટુડન્ટ આવશે. તો આપણે અહીંયા એડ સ્ટુડન્ટની અંદર જઈશું. તમે જ્યારે એડ સ્ટુડન્ટની અંદર જાઓ છો એટલે આ પ્રકારનું ખોલશે. આ પ્રકારનું પેજ ખોલશે. ચેક આધાર. જો બાળકનો આધાર કાર્ડ નંબર હોય તો આ ખાનાની અંદર ક્લિક કરી અને એનો આધાર કાર્ડ નંબર નાખી અને ગો ઉપર જવાનું હશે. એના પછી આ ડિટેલ આપણે ભરવાની રહેશે. સ્ટુડન્ટનું નામ, એનું જેન્ડર, એની જન્મ તારીખ, સ્ટેટ કોડ એનો અત્યારે હશે નહીં, એની માતાનું નામ, એના પિતાનું નામ, એના વાલીનું નામ, એનો આધાર નંબર, સ્ટુડન્ટનો જો આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ પ્રમાણે એનું નામ, એક એડમિશન ડેટ એટલે કે તેની પ્રવેશ તારીખ કઈ છે એ પ્રવેશ તારીખ, વાલીનો મોબાઈલ નંબર, આ બધી વિગતો ભરી બાળક જો CWSNમાં આવતું હોય તો યસ, ના આવતું હોય તો નો, આટલું કરી અને સેવ કરશો એટલે એ બાળકની એન્ટ્રી થઈ જશે.